પ્રશ્ન નંબર 18 કેટલાક તત્વના લેટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ જણાવો. તો પહેલા આપણે લઈએ સોડિયમ. સોડિયમનું નેટ્રિન નામ શું છે? સોડિયમનું લેટિન નામ કયું છે? નેટ્રિયમ. શું નામ છે? નેટ્રિયમ. સંજ્ઞા Na. કોપર, તાંબુ. કોપર કે જેને આપણે તાંબાથી ઓળખીએ છીએ, તેનું લેટિન નામ છે ક્યુપ્રસ. ક્યુપ્રસ સાયપ્રસ ઉપરથી આવેલું, યાદ કરો. Cu. આયર્ન, જેને આપણે લોખંડથી ઓળખીએ છીએ, તેનું લેટિન નામ છે ફેરમ. ફેરમ પરથી તેની સંજ્ઞા Fe. સિલ્વર, ચાંદી. આર્જેન્ટમ, લેટિન નામ શું છે? આર્જેન્ટમ. એના ઉપરથી જેને આપણે Ag વડે કહીએ છીએ, લેડ, શીશુ. પ્લમ્બમ, આમ તો પ્લમ્બસ કે પ્લમ્બિક થી ઓળખાય છે. પ્લમ્બસ કે પ્લમ્બિક થી ઓળખાય છે, તેની સંજ્ઞા છે Pb. ગોલ્ડ, સોનું. ઓરમ, Au. પોટેશિયમ, એનું લેટિન નામ કેલિયમ છે, એટલા માટે એની સંજ્ઞા શું થાય? કે. મર્ક્યુરી, પારો, એનું લેટિન નામ છે હાઇડ્રોજીરિયમ. હાઇડ્રોજીરિયમ, તેની સંજ્ઞા થાય Hg. ટંગસ્ટન, ટંગસ્ટનનું નામ શું છે? તો કે વોલ્ફ્રામ. ગ્રીક નામ છે. આ કેવું નામ છે? ગ્રીક નામ. તેની સંજ્ઞા છે W. ચાલો, હવે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે પરમાણુય દળ. પરમાણ્વીય દળ. કયો પ્રશ્ન છે? પરમાણ્વીય દળ. તો જોઈએ, ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. એટલે શું બાળકો? તો કે દરેક તત્વને પોતાનું દળ છે. બધા જ તત્વોના દળ અલગ અલગ છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. જુઓ બાળકો, ખાસ જે પદાર્થ, જે પરમાણુ આપણે જોઈ શકતા નથી, જે પરમાણુ આપણે જોઈ શકતા નથી, તેનું દળ માપવું એ આપણા માટે કેવું છે? મુશ્કેલ છે. રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે. નિરપેક્ષ દળ શોધવું અઘરું છે. એટલે સંયોગીકરણના નિયમોનો ઉપયોગ કરી જે સંયોજનો ઉદ્ભવે છે તેમાં પરમાણુ કેટલા ટકા આપણે જોયું? H2O. આ 1:8 પ્રમાણમાં મળે છે. સાપેક્ષ દળ નક્કી. શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળ એકમને ટૂંકમાં કેના વડે લખાતું? AMU વડે લખાતું. કેના વડે લખાતું? AMU. આ AMU નું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ. યુનિટ એટલે એકમ, માસ એટલે દળ, એટમ એટલે અણુ, પરમાણુ તરીકે દર્શાવતો હતો. પરંતુ IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી ની ભલામણોને આધારે આ જે AMU સંજ્ઞા હતી તેને હવે માત્ર U વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? U નું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ માસ. યુનિફાઈડ માસ, એકીકૃત દળ. વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે સ્વીકારેલો. હવે જુઓ બાળકો, આ તમે ક્યારેક બજારમાં ખરીદી કરવા જશો તો કોઈક માપ છે એના વજનિયા એ વેપારી પાસે નહીં હોય, પણ એની અવેજીમાં, વજનિયાની અવેજીમાં એવું કોઈ નિશ્ચિત પદાર્થ હશે જે ત્રાજવામાં મૂકવામાં આવશે. એટલે કે નક્કી કરેલો એક પદાર્થ છે. તો અહીંયા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું. ઈસવીસન 1961માં પરમાણ્વીય દળ નક્કી કરવા કાર્બન 12 ના સમસ્થાનિકને
કેને સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવે. પ્રમાણિત તો હવે તમને એમ થાય કાર્બનને આપણે ઓળખીએ. હાલો, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. 6 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા કાર્બનને આપણે ઓળખીએ, પણ આ કાર્બન 12ના સમસ્થાનિક, તો સમસ્થાનિક કોને કહેવાય? તો કે એવા તત્વો કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય, એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા સમાન હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. અથવા બીજી ભાષામાં કહીએ તો એવા તત્વો કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન છે, પરમાણ્વીય ક્રમાંક સમાન છે પણ પરમાણ્વીય દળ જુદા જુદા છે, તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. આપણે આ સમસ્થાનિકો વિશે આગળ પણ ભણવાનું છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 12મા ભાગને, કેટલામા ભાગને? 12મા ભાગને માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે સ્વીકારવામાં આવે છે. માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે કે કાર્બન 12 નો જે સમસ્થાનિક છે એનો જે કંઈ દળ થાય એ દળનો 12મો ભાગ કરવામાં આવે, એને એક એકમ દળ તરીકે લેવામાં આવે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણ્વીય દળ કહેવાય છે. શું કહેવાય છે? પરમાણ્વીય દળ. કેની સાપેક્ષે લેવામાં આવે છે? તો કે કાર્બન 12ની સાપેક્ષે, કાર્બન 12ની સાપેક્ષે. હવે જોઈએ, એક તરફ કાર્બન 12 નો એક સમસ્થાનિક એક પરમાણુ લેવામાં આવે, તો બીજી તરફ હાઇડ્રોજનના 12 પરમાણુ લેવામાં આવે, ત્યારે ત્રાજવું છે લેવલમાં આવે. આ સમજૂતી છે. જુઓ, હાઇડ્રોજનના 12 પરમાણુ એક પલડામાં મૂકવામાં આવે, બીજા પલડામાં કાર્બન 12 નો એક પરમાણુ, કાર્બન 12 નો જે નક્કી કરેલો સમસ્થાનિક છે તેનો એક પરમાણુ લેવામાં આવે, ત્યારે બંનેના દળ સમાન થાય. એટલે કે એક કાર્બન પરમાણુ અને 12 હાઇડ્રોજન પરમાણુ. એનો અર્થ શું થયો? તો કે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો થયો? 1. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો થયો? 1. કાર્બન, તો કે કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો છે? 12. નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 14. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું મળ્યું? તો કે 16. સોડિયમનું 23, મેગ્નેશિયમનું 24, સલ્ફર 32, ક્લોરીન 35.5, 35.5, કેલ્શિયમ 40. હવે ખાસ ધ્યાન રાખજો બાળકો, આ પરમાણ્વીય દળ આટલા જ તમારે યાદ રાખવાના છે, કારણ કે આગળ જતા ગણતરીઓ આવશે, તમને હોમવર્ક આવશે, એ હોમવર્કમાં પરમાણ્વીય દળની જરૂર પડશે. જો કે એક્ઝામમાં જ્યારે પરમાણ્વીય દળની જરૂર પડશે ત્યારે તમને પ્રશ્ન જે પૂછેલો હશે તેમાં આવી રીતે કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો અહીંયા લખી દીધું હોય જે તે તત્વના પરમાણ્વીય દળ તમને અહીંયા રકમમાં જ આપી દીધેલા હશે. ક્લિયર બાળકો? ગણતરીના દાખલાઓ આવશે એમાં જે તે પરમાણુના પરમાણ્વીય દળ તમને આપેલા હશે, છતાં પણ અત્યારે તમારે યાદ રાખવાના છે. જોઈએ પ્રશ્ન. વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણ્વીય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. કોને મહત્વ આપેલું હતું? ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. શા માટે? વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણ્વીય દળ એકમ નક્કી કરવા સૌથી પહેલા આપણે જોજો ઓક્સિજનને પહેલા લીધેલો હતો. તો કે વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 16મા ભાગના દળને એકમ તરીકે લીધું હતું. નીચે દર્શાવેલા કારણે તેને મહત્વ આપવામાં આવ્યું હતું. કારણ ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ય થાય છે. એટલા માટે જે તે સમયે ઓક્સિજનને પરમાણ્વીય દળ એકમ તરીકે સ્વીકારવામાં આવે. ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ કાર્બન 12ના સમસ્થાનિકને પરમાણ્વીય દળ એકમ તરીકે લીધું. જોઈએ સામાન્ય પ્રશ્ન નંબર 21. સામાન્ય રીતે પરમાણુ
કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? મોટાભાગના તત્વોના પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય, એ પછી આયનીય બંધ હોય કે સહસંયોજક બંધ હોય, એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અણુ અથવા આયનો. જો સહસંયોજક બંધ હોય તો અણુ, આયનીય બંધ હોય તો આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે છે. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અને સ્પર્શ કરી શકીએ. જ્યારે પરમાણુઓ છે, જો એ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા હોય તો તેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. જો કે સ્પર્શ કરી શકીએ પણ અનુભવી શકતા નથી કે આપણે એને સ્પર્શ કરી લીધો. ત્યારબાદ પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. ખાસ જુઓ, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના કાર્બન 12ના એક પરમાણુનું દળ હોય એના 12 ભાગ કરવાના. કેટલા ભાગ કરવાના બાળકો? 12મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહેવાય છે. તેને યુ સંજ્ઞા વડે દર્શાવાય છે. કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? યુ સંજ્ઞા વડે. હજુ બાળકો, તમે બજારમાંથી કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો, કોઈ પદાર્થ, કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો તો કોઈક વજનથી મળે છે, કોઈક પદાર્થ છે નંગથી મળે છે, યાદ છે ને? એમ અહીંયા પરમાણ્વીય દળ છે એ પણ એટલું જ મહત્વનું છે કે કાર્બનના એક પરમાણુનું જેટલું દળ થાય એના 12 સરખા ભાગ કરવામાં આવે. કેટલા ભાગ કરવામાં આવે? 12 સરખા ભાગ કરવામાં આવે ત્યારે મળતા દળને એક એકમ પરમાણ્વીય દળ લઈ શકાય. કોઈ એક પરમાણુને નરી આંખે જોવા શા માટે શક્ય નથી? તો કે દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. કેવો છે બાળકો? અતિ સૂક્ષ્મ હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે આવે છે અણુ. અણુ શું છે? તો જો ખાસ ધ્યાન રાખો, આપણે સમજૂતી મેળવીએ. પરમાણુ શબ્દ આપણને આવેલો હતો. પરમાણુ એટલે તો કે તત્વના નાનામાં નાના અવિભાજ્ય કણને આપણે શું નામ આપેલું હતું? પરમાણુ. તો હવે અણુ જોઈએ. તો બે કે બેથી વધારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય અને અણુની રચના કરે છે. માની લઈએ હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન છે એ એક આવી રીતે લખાતો નથી, એને આપણે H2 લખીએ છીએ. યાદ છે ને બાળકો? તો હાઇડ્રોજન કેટલા છે બાળકો? તો કે 2. હાઇડ્રોજન કેટલા છે? 2. તો આને આપણે કહીશું હાઇડ્રોજનનો અણુ. પછી ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ આપણે, CO, કાર્બન 1 અને ઓક્સિજન 1. આને આપણે બોલીએ છીએ કાર્બન મોનોક્સાઇડ. શું બોલીએ છીએ? કાર્બન મોનોક્સાઇડ. CO2, કાર્બન 1, ઓક્સિજન 2. કુલ કેટલા થયા? તો કે 3 પરમાણુ થયા, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. બીજું એક ઉદાહરણ લઈએ આપણે, કોઈ પણ CH4, કાર્બન 1, હાઇડ્રોજન 4 ને 5 પરમાણુઓ જોડાય અને CH4 બને છે. આ પણ શું છે? તો કે અણુ છે. કેનું અણુ છે? તો કે મિથેનનો અણુ છે. કેનો અણુ છે? મિથેનનો અણુ છે. આવી રીતે બે કે બેથી વધારે પરમાણુઓ રાસાયણિક સંયોગીકરણથી સંયોજાય અને અણુની રચના કરે છે. જોઈએ, સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે ત્યારે તેમના પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને શું કહેવાય છે?
અણુ કહેવાય. શું કહેવાય છે? અણુ. અણુ તત્વ અથવા સંયોજનોનો નાનામાં નાનો કણ છે. અણુ છે એ તત્વ અથવા સંયોજનોનો નાનામાં નાનો કણ છે કે જે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. પરમાણુ છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે અણુ છે એ સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મ ધરાવે છે. પદાર્થના, માની લઈએ કે આપણે ખાંડ લઈએ તો ખાંડનો એક અણુ કે જેનું અણુસૂત્ર C12H22O11, આ ખાંડનો નાનામાં નાનો એક અણુ છે. ખાંડના તમામ ગુણધર્મ આ એક અણુમાં તમને જોવા મળે. એક અણુમાં તમને પદાર્થના ગુણધર્મ જોવા મળે. ક્લિયર બાળકો? એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાઈ અણુ બનાવે છે. એક જ તત્વના પરમાણુઓ જુઓ, હાઇડ્રોજન એક તત્વ થયું એના બે પરમાણુઓ જોડાય, ઓક્સિજન એક જ તત્વ થયું એના બે પરમાણુઓ જોડાય, ક્લોરીન એક જ તત્વ થયું એના બે પરમાણુ જોડાય, નાઇટ્રોજન એક જ તત્વ છે એના બે પરમાણુ જોડાય. આને પણ અણુ કહેવાય. અને હમણાં જ આપણે કીધું હતું COH2O, આને પણ શું કહેવાય? અણુ. બે જુદા જુદા તત્વના પરમાણુ જોડાય અને મળતી રચનાને પણ આપણે શું કહીએ છીએ? અણુ કહીએ છીએ. શું કહીએ છીએ? અણુ. ખાસ યાદ રાખજો. હવે જુઓ, અહીંયા સરસ મજાની ટૂંક નોંધ છે, પરમાણ્વીયતા. પરમાણ્વીયતા. તો અહીંયા આપણે સમજીએ કે અમુક પરમાણુ છે એ એકલા જોવા મળે છે. પોતે કેવા જોવા મળે છે? એકલા. અમુક પરમાણુ છે એ સંયુક્ત રીતે જોવા મળે છે. માની લઈએ ઓક્સિજન, તો ઓક્સિજનને આપણે એકલો લખી શકતા, આમ લખવું હોય તો લખી શકતા નથી, કાં તો O2 લખવું પડે અથવા તો અન્ય તત્વો સાથે સંયોજન સ્વરૂપે મળે. એકલા ક્યારેય આવી રીતે જોવા મળતો નથી. એવી જ રીતે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન એકલો ક્યારેય જોવા મળતો નથી. આ રીતે તમને ક્યારેય જોવા મળતો નથી અથવા તો તમે ક્યારેય લખી શકતા નથી. ક્લિયર? એને આપણે લખીએ છીએ કયા સ્વરૂપે? તો કે H2 દ્વિપરમાણ્વીય અણુ. કેવો થયો? દ્વિપરમાણ્વીય અણુ. આ પણ કેવો થયો? દ્વિપરમાણ્વીય અણુ. ક્લિયર? એની પરમાણ્વીય થઈ. ઘણા બધા તત્વો છે એક પરમાણ્વીય અણુ છે અને ઘણા બધા તત્વો છે એ દ્વિપરમાણ્વીય છે. કેવા છે? દ્વિપરમાણ્વીય. જોઈએ પહેલા તો કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે, જેમ કે આર્ગોન, હિલિયમ. ક્લિયર? આર્ગોન, હિલિયમ. મોટા ભાગના અધાતુ તત્વના અણુ એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે, જેમ કે ઓક્સિજનનો એક અણુ. ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુથી બનેલો છે. તમને કીધું હતું O2. તેથી જ તેને દ્વિપરમાણ્વીય અણુ કહેવાય. શું કહેવાય છે? દ્વિપરમાણ્વીય અણુ. જો ઓક્સિજનના બે પરમાણુને બદલે 3 પરમાણુ હોય, O3, જેને આપણે ઓઝોનથી ઓળખીએ છીએ. બાળકો, ઓઝોન તમે વારંવાર સાંભળેલું છે. ઓઝોન સ્તરમાં ગાબડા પડી ગયા. આ ઓઝોન છે એ વાતાવરણમાં વાયુ સ્વરૂપે હાજર છે, O3. પણ ઓઝોન છે એ આપણા માટે ઝેરી છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન છે એ પૃથ્વીની સપાટીથી ખૂબ જ ઊંચાઈ પર આવેલા છે. ક્યાં આવેલા છે? વાતાવરણની બહારનું આવરણ બનાવે છે. વાતાવરણમાં ઓક્સિજન છે અને વાતાવરણની બહારનું આવરણ કોણ બનાવે છે? ઓઝોન. એટલે આપણને નુકસાન કરતા રહેતું નથી, આપણી નજીક નથી. એટલે O3, ઓક્સિજનના 3 અણુ હોય તો એને ઓઝોન કહેવાય. ઓક્સિજનના 2 અણુ હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓક્સિજન. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા તે અણુની પરમાણ્વીયતા નક્કી કરે છે. તમને અહીંયા કોષ્ટકમાં આપેલું છે, અધાતુ તરીકે જે આર્ગોન છે
એ એક પરમાણ્ય છે, હિલિયમ એક પરમાણ્ય, ઓક્સિજન દ્વિપરમાણ્ય, હાઇડ્રોજન દ્વિપરમાણ્ય, નાઇટ્રોજન દ્વિપરમાણ્ય, ક્લોરીન દ્વિપરમાણ્ય, ફોસ્ફરસ ચતુષ્પરમાણ્ય એટલે એને P4 થી દર્શાવાય. કેનાથી દર્શાવાય? P4 થી. સલ્ફર અને કાર્બન છે બહુપરમાણ્ય છે. હવે એવું બાળકો સલ્ફર છે CS8S8 યાદ રાખજો. સલ્ફરના 8 પરમાણુ હોય. કેટલા પરમાણુ હોય? 8. એટલે એને અહીંયા શું કહી દીધું? બહુપરમાણ્ય, ઝાઝા પરમાણુ. સોડિયમ એક પરમાણ્ય, આયર્ન એક પરમાણ્ય, એલ્યુમિનિયમ એક પરમાણ્ય અને કોપર એ પણ કેવા પરમાણ્ય છે? એક પરમાણ્ય છે. ચાલો ત્યારબાદ સંયોજનોનો અણુ એટલે શું? સંયોજનોનો અણુ એટલે શું? તો કે જુદા જુદા તત્વના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહેવાય છે. સંયોજનનો અણુ માની લઈએ કે સંયોજન તરીકે આપણે પાણી લઈએ તો પાણીનું અણુ H2O થાય, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. આ નિશ્ચિત છે. જો ક્યારે આ રીતે જોડાણ જોવા મળે તો આને પાણી કહેવાતો નથી. આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે આ અણુ છે કેનો છે? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નો અણુ છે. જ્યારે H2O છે એ કેનો અણુ છે? તો કે પાણીનો અણુ છે. NH3 એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન એ કેનો અણુ છે? તો કે એમોનિયાનો એક અણુ છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 કાર્બન ડાયોક્સાઇડ નો અણુ કોણ છે? CO2 એક કાર્બન 2 ઓક્સિજન. જો CO તો આ કેનો અણુ છે? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ. અને જો CO3 હોય તો આ કેનો અણુ છે? કાર્બન ટ્રાયોક્સાઇડ. કાર્બન ટ્રાયોક્સાઇડ આ યાદ રાખજો. ટ્રાયોક્સાઇડ. ખાસ આ શબ્દ જોવાના છે. જુઓ બાળકો, જો એક હોય તો શબ્દ આવે મોનો એટલે કાર્બન મોનોક્સાઇડ. 2 હોય ઓક્સિજન કેટલા છે? 2 તો કાર્બન ડાયોક્સાઇડ. 3 હોય તો ટ્રાયોક્સાઇડ. 4 હોય તો ટેટ્રોક્સાઇડ ટેટ્રા. 5 હોય તો પેન્ટા એટલે પેન્ટોક્સાઇડ. 6 હોય તો હેક્ઝોક્સાઇડ. 7 હોય તો હેપ્ટા. 8 હોય તો ઓક્ટા. 9 હોય તો નેનો. 10 હોય તો ડેકા. આ શા માટે લખવામાં આવે છે? હમણાં આપણે જોયું કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ. તો આ શા માટે લખવામાં આવે છે એની ચર્ચા આપણે કરી લઈએ. આગળ તો ભણવામાં આવવાનું છે આગળના ધોરણોમાં, પણ અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. જુઓ CO2 અને CO3. અહીંયા તમને જોવા મળે છે કે દરેક અણુમાં એક કાર્બન અને ઓક્સિજન જોડાયેલા છે. પહેલા અણુમાં એક કાર્બન અને 1 ઓક્સિજન જોડાયેલું છે. બીજા અણુમાં 1 કાર્બન અને 2 ઓક્સિજન જોડાયેલા છે. ત્રીજા અણુમાં 1 કાર્બન અને 3 ઓક્સિજન જોડાયેલા છે. જો સામાન્ય રીતે એનું નામકરણ કરવામાં આવે તો આને આપણે કાર્બન ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? કાર્બન ઓક્સાઇડ. કાર્બન ઓક્સાઇડ. ખાસ ધ્યાન રાખજો. જો હું એમ કહું કાર્બન ઓક્સાઇડ લખો તો આ 3 માંથી તમે ક્યાં લખશો? તમે મૂંઝાઈ જશો કે આ 3 માંથી કયું? એટલા માટે એવા તત્વો કે જેમના વિવિધ પરમાણુ અણુઓ અસ્તિત્વ ધરાવે છે, તેમના નામમાં આજે પાછળના જે કંઈ ઋણ આયન લાગેલું છે
ઓક્સિજન લગાડેલો છે, એ ઓક્સિજન હોય કે અન્ય કોઈ ઋણ આયન હોય તેના નામની આગળ, ઓક્સાઇડની આગળ એક હોય તો મોનો લાગે, બે હોય તો ડાઈ લાગે, ત્રણ હોય તો ટ્રાય લાગે, ચાર હોય તો ટેટ્રા લાગે, પાંચ હોય તો પેન્ટા લાગે, છ હોય તો હેક્ઝા લાગે, સાત હોય તો હેપ્ટા લાગે, આઠ હોય તો ઓક્ટા લાગે, 9 હોય તો નેના લાગે અને 10 હોય તો ડેકા લાગે. ક્લિયર બાળકો? ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ભણીએ આયન એટલે શું. આયન એટલે શું તેમનું વર્ગીકરણ કરો. આયનનું વર્ગીકરણ કરવાનું છે બાળકો. તો કે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજન વીજભારિત ઘટકો ના બનેલા હોય છે, સ્પીસીઝ ના બનેલા હોય છે. તમારે આ શબ્દ જ યાદ રાખવાનો કે વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહેવાય છે. વીજભારિત ઘટકોને શું કહેવાય છે? આયન. આયન વીજભારના આધારે અને પરમાણુઓની સંખ્યાના આધારે. વીજભારના આધારે બે પ્રકારના આયનો હોય છે. એક ધન વીજભારિત આયન જેને કેટાયન કહેવાય છે, એક ઋણ વીજભારિત આયન જેને એનાયન કહેવાય છે. પરમાણુની સંખ્યાને આધારે એક પરમાણુય આયન કે જેમાં ફક્ત એક જ પરમાણુ હોય અને બહુપરમાણીય આયન કે જેમાં એક કરતા વધુ પરમાણુના બનેલા હોય છે. એક પરમાણુ આયન છે Na+ Cl-, બહુપરમાણીય આયન NH4+ CO3-2. હવે બાળકો એક ખાસ ધ્યાન રાખજો કે આ જે ભણવાનું છે હવેનું જે શરૂઆત છે એ ખૂબ જ મહત્વની છે. એટલા માટે તમને કહું છું કે હવે તમે ચૂકતા નહીં, કારણ કે આગળ આવતા તમારા રાસાયણિક અણુસૂત્ર, રાસાયણિક સમીકરણો અને જે કાંઈ તમે આયનો જુઓ છો, સંયોજનો જુઓ છો, આ સંયોજનોનું નિર્માણ તમારા દ્વારા કેવી રીતે તમે કરશો એ મહત્વનું છે. હવે જુઓ, ધન વીજભારિત આયનો જેને આપણે કેટાયન કીધું તેમાં સોડિયમ આયન, પોટેશિયમ આયન, કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન આ ટૂંકમાં ધાતુ તત્વો છે, ધાતુ તત્વના આયનો છે. ઋણ વીજભારિત આયનોમાં ક્લોરાઇડ આયન, બ્રોમાઇડ આયન, ઓક્સાઇડ આયન અને નાઇટ્રેટ આયન. અહીંયા ખાસ ધ્યાન રાખો, આ અધાતુઓ છે. ક્લોરીન, બ્રોમિન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા કેવા છે? અધાતુઓ છે. કેવા છે? અધાતુ. એટલે કે ધાતુ તત્વ છે એ ધન આયન આપે છે, અધાતુ તત્વ છે એ શું આપે છે? ઋણ આયન આપે છે. ધાતુ તત્વ છે એ ધન આયન આપે છે, અધાતુ તત્વ છે એ ઋણ આયન આપે છે. આવું શા માટે છે એ પણ આપણે સમજવાનું છે. એક પરમાણુ આયન એટલે તમને ખબર જ છે કે એક પરમાણુ હોય, એકલો પરમાણુ હોય ને એક પરમાણુ આયન કહેવાય. અને બહુપરમાણુ આયન કે જેમાં બે કે બેથી વધારે પરમાણુ. હવે અહીંયા ધ્યાન રાખજો, આવું જ એક બીજું તમને લખી દઉં, સલ્ફેટ SO4-2 OH-1. અહીંયા તમે ખાસ ધ્યાન રાખવાનું છે, બહુપરમાણીય આયન દ્વારા જે સંયોજનોનું નિર્માણ કરો એ સંયોજનોના નિર્માણમાં તમારે ખાસ કાળજી રાખવાની છે, ખાસ કાળજી રાખવાની છે. હવેનો પ્રશ્ન છે આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો. આયનીય સંયોજનો એટલે શું? તો પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાય બનતા સંયોજનોને આયનીય સંયોજનો કહેવાય છે. જેમ કે અહીંયા આપેલું છે આપણને સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ આયન છે, સોડિયમ છે ધાતુ છે એટલે સોડિયમ આયન ધન આયન છે. એની સંયોજકતા +1 છે. આ સંયોજકતા શું છે એ હવે પછીના લેક્ચરમાં આપણે ભણશું. અત્યારે માત્ર ને માત્ર તમારે સમજૂતી મેળવવાની છે. ક્લોરીન અધાતુ છે અને ક્લોરાઇડ આયન છે ઋણ વીજભારિત છે. એટલે ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો એકબીજા સાથે આકર્ષણ થઈ અને સંયોજાતા સંયોજનને
શું કહેવાય છે? આયનીય સંયોજન કહેવાય છે. NaCl સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે સામાન્ય રીતે કેનાથી ઓળખીએ છીએ? મીઠું. શું છે આ? મીઠું. ક્લિયર બાળકો? ચાલો, ત્યારબાદ આપણે જોઈએ મેગ્નેશિયમ સલ્ફાઇડ. મેગ્નેશિયમ સલ્ફાઇડ, તો મેગ્નેશિયમ છે એની સંયોજકતા +2 છે અને સલ્ફાઇડની સંયોજકતા -2 છે. આ ક્યાંથી આવે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં ભણવાનું છે. ક્લિયર બાળકો? હવે પછીના લેક્ચરમાં ભણવાનું છે. એટલે આમની વચ્ચે જે સંયોજન બનશે એ સંયોજન બનશે MgS, મેગ્નેશિયમ સલ્ફાઇડ. હવે આપણે બીજું કીધું છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ Ca+2, કેલ્શિયમ આયન ની સંયોજકતા +2 છે. ઓક્સાઇડ હોય તો -2. એક ધન આયન, બીજો ઋણ આયન. ધન આયન હંમેશા આગળ લખવાનો, ઋણ આયન હંમેશા પાછળ લખવાનો. CaO. આ કેનું સૂત્ર થઈ ગયું? કેલ્શિયમ ઓક્સાઇડ. કડી ચૂનું કેલ્શિયમ ઓક્સાઇડ. ક્લિયર બાળકો? હવે તમને અહીંયા આપેલું છે, જુઓ, આયનીય સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ, જોડાતા તત્વ કેલ્શિયમ અને ઓક્સિજન, દળથી ગુણોત્તર. 5 ગ્રામ કેલ્શિયમ લેવામાં આવે ત્યારે 2 ગ્રામ કેની જરૂર પડે? ઓક્સિજનની. એટલે તમારે આ 5:2 યાદ રાખવાનું. દળથી ગુણોત્તર શું છે? 5:2. મેગ્નેશિયમ સલ્ફાઇડ. મેગ્નેશિયમમાં સલ્ફાઇડમાં મેગ્નેશિયમ અને સલ્ફર તત્વો જોડાય છે અને એનો દળથી ગુણોત્તર છે 3:4. 3:4. સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ અને ક્લોરીન જોડાય છે. સોડિયમ અને ક્લોરીન નો દળથી ગુણોત્તર છે 23:35.5. 23:35.5. ક્લિયર બાળકો? આજ માટે આટલું જ.